નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યો વિશે આજે આપણે અભ્યાસ કરશું. માનવી ગમે તેટલો સ્વયં કટિબદ્ધ હોય, પરંતુ એમણે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિને સમજાવવાના અને તેના માટે યોગ્ય રજૂઆત અને નિરૂપણ કરવાની જરૂર પડે છે. અને એ માટે વ્યક્તિની સમજ, આવડત, કૌશલ્યો તેને મદદરૂપ થાય છે. માનવી ગમે તેટલો કટિબદ્ધ હોય, પરંતુ એમણે પોતાના જીવન દરમિયાન કોઈને કોઈ જગ્યાએ સામી વ્યક્તિને પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સમજાવવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે કોઈને કોઈ જગ્યાએ માનવીએ અન્ય વ્યક્તિ સાથે રજૂઆત કે પ્રેઝન્ટેશન કરવું પડે છે. સામાન્ય જીવનમાં પણ પોતાનો મત, વિચાર સામે વ્યક્તિને સમજાવવા પડે છે. અને આ રજૂઆત માટે વ્યક્તિની સમજ, આવડત અને કૌશલ્ય તેમને મદદરૂપ થાય છે. સામેની વ્યક્તિને સમજાવતી વખતે વ્યક્તિની સમજ, આવડત અને કૌશલ્ય ઉપયોગી થશે. અલગ પ્રકારની રજૂઆત માટે વિવિધ પ્રકારના માળખા અને ઉપકરણોની જરૂર પડે છે. જ્યારે મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામેની વ્યક્તિને સમજાવતી વખતે વિવિધ પ્રકારના માળખા અને ઉપકરણોની જરૂર પડે. પોતાની રજૂઆત અસરકારક એટલે કે પ્રભાવક ટેકનોલોજીનો ઉપયોગ અને શ્રોતાની ગ્રહણ શક્તિ રજૂઆતની સફળતા નક્કી કરે છે. પોતાના જે વિચારો છે, પોતાની જે યોજનાઓ છે, એની રજૂઆત કરતી વખતે ટેકનોલોજીનો ઉપયોગ અને શ્રોતાગણની એટલે કે પ્રેક્ષકોની ગ્રહણ શક્તિ એ રજૂઆતની સફળતા નક્કી કરે છે. યોગ્ય પ્રકારની રજૂઆત દ્વારા વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને સમજાવી શકાય અને ધાર્યા પરિણામો મેળવી શકીએ. રજૂઆત માટે અંગ્રેજીમાં પ્રેઝન્ટેશન શબ્દ પ્રચલિત છે અને આ પાઠમાં આપણે પ્રેઝન્ટેશન અંતર્ગતની બાબતોનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં તો પ્રેઝન્ટેશન એટલે શું? રજૂઆત એટલે શું? રજૂઆત એટલે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ, જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની આવડત અને કૌશલ્યો. સૌ સરળ બાબત છે. પ્રેઝન્ટેશન એટલે પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામેની વ્યક્તિ કે જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી અને સમજાવવાની આવડત કે કૌશલ્ય. એવું કહી શકાય કે હેતુના સંદર્ભમાં વ્યક્તિ કે જૂથને યોગ્ય માહિતી પૂરી પાડવી કે સમજાવવી એટલે રજૂઆત. ચાલો, પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે યોજના એ સામેની વ્યક્તિ કે જૂથને સમજાવવાની આવડત અને કૌશલ્ય એટલે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનનું મહત્ત્વ હમણાં આપણે વાત કરીએ એમ આપણે રોજબરોજ આ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીએ છીએ, રજૂઆતનો ઉપયોગ કરીએ છીએ. રોજબરોજના જીવન વ્યવહારમાં આપણા વિચારો, આપણી યોજનાઓ એ સામા વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે રોજબરોજના જીવનમાં પ્રેઝન્ટેશનનું ખૂબ મહત્ત્વ છે. વાણિજ્યિક બાબતોમાં પણ પ્રેઝન્ટેશનનું આગવું મહત્ત્વ છે. વ્યક્તિ દ્વારા પોતાનો મત કે યોજનાની રજૂઆત વિવિધ પરિસ્થિતિમાં થતી હોય છે. રજૂઆત વડીલ આગળ, શિક્ષક કે મિત્ર પાસે હોય અથવા સંસ્થાના વડા
કે સહકર્મચારી સમક્ષ પણ હોઈ શકે. ચાલો આપણે દિન પ્રતિદિન આપણા દૈનિક વ્યવહારોમાં અલગ અલગ પરિસ્થિતિમાં આપણા એટલે કે વ્યક્તિ દ્વારા પોતાનો મત કે યોજનાની રજૂઆત થતી હોય છે. આ રજૂઆત અલગ અલગ ઉંમર અને અલગ અલગ હોદ્દો ધરાવતા વ્યક્તિઓ સાથે થતી હોય છે. ક્યારેક રજૂઆત વડીલ આગળ થતી હોય, ક્યારેક શિક્ષક કે મિત્ર પાસે હોય, અથવા તો ક્યારેક સંસ્થાના વડા કે સહકર્મચારી સમક્ષ હોઈ શકે. રજૂઆત અલગ અલગ મોભા, જાતિ અને વય જૂથની વ્યક્તિ પાસે કરવાની હોવાથી તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હવે રજૂઆત એ અલગ અલગ મોભો ધરાવતા વ્યક્તિઓ, અલગ અલગ જાતિના, અલગ અલગ વયજૂથ ધરાવતા વ્યક્તિઓ પાસે કરવાની હોવાથી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે. વ્યક્તિનો મોભો, જાતિ અને વય જૂથને ધ્યાનમાં રાખી અને રજૂઆત કરવામાં આવે. કેટલીક બાબતો સર્વસામાન્ય હોય છે કે જે કોઈ પણ જાતિ, વયજૂથ કે મોભાની વ્યક્તિ સાથે રજૂઆત કરતી વખતે ઉપયોગમાં લઈ શકીએ, પરંતુ કેટલીક બાબતો એવી છે જે મોભા, જાતિ અને વયજૂથ પ્રમાણે બદલાતી હોય છે. રજૂઆત પ્રેઝન્ટેશનના મહત્વ અંતર્ગત આપણે જોઈએ તો રજૂઆત પ્રેઝન્ટેશન અલગ અલગ બાબતો માટે કરવાનું હોય છે. આપણા રોજિંદા જીવનમાં તો બરાબર છે, પરંતુ આમ સર્વસામાન્ય રીતે રજૂઆત કઈ કઈ બાબતો માટે કરવાનું હોય છે એમની વાત કરીએ તો અધ્યયન, અધ્યાપન અને પરીક્ષણ માટે, એટલે કે લર્નિંગ, ટીચિંગ અને ઇવેલ્યુએશન માટે. અધ્યયન, અધ્યાપન અને પરીક્ષણ. પછી સાક્ષાત્કાર અને જૂથ ચર્ચા. સાક્ષાત્કાર એટલે ઇન્ટરવ્યૂ અને જૂથ ચર્ચા ગ્રુપ ડિસ્કશન વખતે પણ રજૂઆત કે પ્રેઝન્ટેશન. તાલીમ એટલે કે ટ્રેનિંગ દરમિયાન. નિદર્શન એટલે કે ડેમોન્સ્ટ્રેશન કોઈ બાબતના પ્રદર્શન વખતે. વ્યૂહરચના સ્ટ્રેટર્જી માટે. યોજના પ્લાન એટલે કે પ્લાનિંગ માટે. પરિયોજના એટલે કે પ્રોજેક્ટ માટે. અને મોજણી એટલે કે સર્વે વગેરે બાબતો માટે આપણે રજૂઆત કે પ્રેઝન્ટેશન કરવાનું થતું હોય છે. કોઈ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય, પ્રક્રિયા સમજાવવાની હોય કે પછી ભવિષ્યની કોઈ યોજનાનો ચિતાર આપવાનો હોય, તે પ્રમાણે રજૂઆત એક વ્યક્તિ કે જૂથ ટેકનોલોજી કે પોતાની આવડત કે કળાનો ઉપયોગ કરી સામી વ્યક્તિ કે જૂથને અસરકારક રીતે સમજાવી શકે છે. એટલે કે કોઈ મત, અભિગમ કે અભિપ્રાય કે પછી કોઈ પ્રક્રિયા સમજાવવાની હોય અથવા તો ભવિષ્યની યોજનાઓ વિશે છણાવટ કરવાની હોય, ત્યારે રજૂઆત દ્વારા એક વ્યક્તિ ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની આવડત, પોતાની કલા અને પ્રેઝન્ટેશન સ્કિલનો ઉપયોગ કરી અને સામી વ્યક્તિ કે જૂથને અસરકારક રીતે સમજાવી શકે છે. રજૂઆત અલગ અલગ રીતે હોઈ શકે. રજૂઆત મૌખિક રીતે, લખીને, કોમ્પ્યુટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો ઉપયોગ કરીને કરી શકાય. એટલે આમ પ્રેઝન્ટેશન એ મૌખિક રીતે થઈ શકે અથવા તો લેખિતમાં પણ થઈ શકે. કમ્પ્યુટર દ્વારા ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દ્રશ્ય શ્રાવ્યનો ઉપયોગ કરીને પણ પ્રેઝન્ટેશન રજૂઆત કરી શકાય. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને થતું પ્રેઝન્ટેશન એ સૌથી વધુ અસરકારક બને છે. ચાલો આપણે હવે પ્રેઝન્ટેશનના પ્રકારોની વાત કરશું. અત્યાર સુધી આપણે જોયું કે પ્રેઝન્ટેશન એટલે પોતાનો મત, અભિગમ કે યોજના એ સામેની વ્યક્તિને સમજાવવાની આવડત કે કૌશલ્ય. આ પ્રેઝન્ટેશનના અલગ અલગ પ્રકારો છે. પહેલું જોઈએ તો અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે.
અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના 3 પ્રકારો થશે: મૌખિક પ્રેઝન્ટેશન, લેખિત પ્રેઝન્ટેશન અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, જેને આપણે પીપીટી તરીકે ઓળખીએ છીએ. ચાલો, અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે 3 પ્રકારો: મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. પછી રજૂઆત કરનારના અનુસંધાનમાં. હવે રજૂઆત કરનારના અનુસંધાનમાં 2 પ્રકારો: એક વ્યક્તિગત પ્રેઝન્ટેશન અને જૂથ પ્રેઝન્ટેશન, એટલે કે વ્યક્તિગત અને અહીંયા એક સાથે ઘણા બધા સમૂહ પ્રેઝન્ટેશન. પછી રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં. સામા પક્ષના અનુસંધાનમાં 2: સામે સામે, ફેસ ટુ ફેસ, અને પરોક્ષ પ્રેઝન્ટેશન. રજૂઆતના હેતુના અનુસંધાનમાં, એટલે કે તમારી રજૂઆતનો હેતુ શું છે એમના અનુસંધાનમાં પ્રકારોની વાત કરીએ તો 5 પ્રકારો: માહિતીપદ પ્રેઝન્ટેશન, સૂચનાત્મક પ્રેઝન્ટેશન, જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશન, દલીલ દ્વારા સમજાવનારું પ્રેઝન્ટેશન અને નિર્ણયાત્મક પ્રેઝન્ટેશન. આપણે પ્રેઝન્ટેશનના પ્રકારોને બરાબર યાદ રાખશું. પ્રેઝન્ટેશનના મુખ્ય 4 પ્રકારો. આ 4 પ્રકારો અંતર્ગત સમાવિષ્ટ થતા પેટા પ્રકારો આપણે એક વખત જોઈએ તો અભિવ્યક્તિની લાક્ષણિકતાની દ્રષ્ટિએ 3: મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. પછી રજૂઆત કરનારના અનુસંધાનમાં વ્યક્તિગત અને જૂથ. રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં, અહીં રજૂઆત કરનારના અનુસંધાનમાં હતું, અહીંયા રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં સામસામે અને પરોક્ષ. રજૂઆતના હેતુના અનુસંધાનમાં માહિતીપ્રદ પ્રેઝન્ટેશન, સૂચનાત્મક પ્રેઝન્ટેશન, જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશન, દલીલ દ્વારા સમજાવનારું પ્રેઝન્ટેશન અને નિર્ણયાત્મક પ્રેઝન્ટેશન. ચાલો, હવે આપણે આ પ્રેઝન્ટેશનના પ્રકારોને વિગતે જોઈએ. તો અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના 3 પ્રકારો છે: મૌખિક, લેખિત અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. જેમાં સૌથી પહેલાં મૌખિક પ્રેઝન્ટેશન. મૌખિક માધ્યમોનો ઉપયોગ કરી અને થતું પ્રેઝન્ટેશન એ મૌખિક પ્રેઝન્ટેશન છે, જેમાં રજૂઆત એ વક્તવ્ય, વિવાદ, સંવાદ કે દલીલ સ્વરૂપે કરી શકાય. આપણે સામાન્ય રીતે મૌખિક પ્રેઝન્ટેશનમાં વક્તવ્ય દ્વારા, વિવાદ દ્વારા, સંવાદ દ્વારા કે દલીલ દ્વારા મૌખિક પ્રેઝન્ટેશન કરી શકીએ. અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો બીજો પ્રકાર એટલે લેખિત પ્રેઝન્ટેશન, જેમાં રજૂઆત છે એ લેખિત સ્વરૂપમાં કરવામાં આવે છે. લેખિત પ્રેઝન્ટેશનમાં પત્ર, મેમો, દરખાસ્ત, અહેવાલ, નિવેદન, જુબાની, યોજના, પરિયોજના, વ્યૂહરચના વગેરેનો સમાવેશ કરી શકીએ. એટલે કે લેખિત સ્વરૂપમાં પ્રેઝન્ટેશન આપણે અલગ અલગ પત્ર દ્વારા કરી શકીએ, મેમો દ્વારા, દરખાસ્ત દ્વારા, અહેવાલ, નિવેદન, જુબાની, યોજના, પરિયોજના, આમ અલગ અલગ માધ્યમો દ્વારા લેખિત પ્રેઝન્ટેશન કરી શકાય. ત્યાર પછી અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો ત્રીજો પ્રકાર એટલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, જેને આપણે પીપીટી તરીકે ઓળખીએ છીએ. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે, જેનાથી આપણે પરિચિત પણ છીએ. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ટેકનોલોજીનો એટલે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામનો ઉપયોગ કરી અને મૌખિક અને લેખિત બંને પદ્ધતિનો સમન્વય કરી અને પ્રેઝન્ટેશન કે રજૂઆત કરી શકાય. આ પદ્ધતિ અત્યંત વ્યવહારુ અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી હોવાથી વર્તમાન સમયમાં પ્રેઝન્ટેશન શબ્દનો પર્યાય બની ગઈ છે. એટલે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પદ્ધતિનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે, એટલે વર્તમાન સમયમાં એ પ્રેઝન્ટેશનનો પર્યાય શબ્દ બની ગયો છે. ક્લાસરૂમ લેક્ચર,
તાલીમ, વ્યવસાયિક મીટિંગ કે પરિયોજનાના નિદર્શન માટે આ પદ્ધતિ સૌથી વધુ સારી રીતે સમજ આપનારી સાબિત થઈ છે. ક્લાસરૂમમાં ટીચિંગ દરમિયાન, તાલીમમાં, વ્યવસાયિક મીટિંગમાં કે પછી કોઈ પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન માટે આ પદ્ધતિ સૌથી વધુ સારી સાબિત થઈ છે. પ્રેઝન્ટેશન પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સચોટપણે અને રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે. પ્રેઝન્ટેશન એટલે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એ પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ઉપરાંત રજૂઆત સચોટ અને રસપ્રદ રીતે થતી હોવાથી પ્રેક્ષકોને સમજાવવાનું અથવા તો સામેના જૂથને સમજાવવાનું એકદમ સરળ બને છે. પ્રેઝન્ટેશન લખાણ, પ્રતીકો અને ચિત્રો તેમજ પ્રાણસંચાર એટલે એનિમેશન દ્વારા માહિતીપ્રદ સ્લાઇડ શો તૈયાર કરી શકાય છે. હવે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં લખાણ ઉપરાંત પ્રતીકો એટલે કે ચિહ્નો, ચિત્રો અને એનિમેશન દ્વારા સ્લાઇડ શો તૈયાર કરીએ છીએ અને પ્રોજેક્ટરની મદદથી આ સ્લાઇડ શોને મોટા પડદા ઉપર વધુ લોકોને બતાવી શકાય અને છાપેલ સ્વરૂપે હેન્ડઆઉટ તરીકે બધાને વહેંચી શકાય છે. એટલે કે પોતાની માહિતી કે પોતાની રજૂઆત એને લખાણ, પ્રતીકો એટલે કે ચિહ્નો, ચિત્રો અને એનિમેશન દ્વારા સ્લાઇડ શો તૈયાર કરવામાં આવે અને આ સ્લાઇડ શોને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા ઉપર એકસાથે ઘણા બધા વ્યક્તિઓને બતાવી શકાય. આ ઉપરાંત જે પ્રેઝન્ટેશન છે એને છાપેલ સ્વરૂપે પ્રિન્ટ આઉટ કરી અને બધાને વહેંચી શકાય. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવો એ એક કળા છે અને તેની રજૂઆત કરવી એ અનેક કૌશલ્યો માંગી લેનાર આવડત છે. ચાલો, અહીંયા બે બાબતો. એક તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવામાં આવે છે અને આ સ્લાઇડ શોનું પ્રદર્શન એટલે કે રજૂઆત કરવામાં આવે છે. એટલે બંને બાબતો ખૂબ જરૂરી છે. એટલે કે સ્લાઇડ શો તૈયાર કરવો એ પણ એક કળા છે અને એની રજૂઆત કરવી એ અલગ અલગ કૌશલ્યો માગી લેનારી આવડત છે. એટલે અહીંયા આપણે અભિવ્યક્તિની લાક્ષણિકતાની દ્રષ્ટિએ પ્રેઝન્ટેશનના 3 પ્રકારોનો અભ્યાસ કર્યો: લેખિત, મૌખિક અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. પછી રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 2 પ્રકારો: વ્યક્તિ અને જૂથ પ્રેઝન્ટેશન, સામે સામે અને પરોક્ષ પ્રેઝન્ટેશન. ચાલો, હવે સાક્ષાત્કાર, પરિયોજના, ધંધા વ્યવસાયની રણનીતિ કે વ્યૂહરચના માટે વ્યક્તિગત અને જૂથ ચર્ચા, સામસામેની રજૂઆત અને પરોક્ષ રીતે એટલે કે ટેલિફોન કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પણ કરી શકાય. હવે વ્યક્તિગત અને જૂથ પ્રેઝન્ટેશન, એમના માટે આપણે સાક્ષાત્કાર, પરિયોજના એટલે કે પ્રોજેક્ટ, ધંધા વ્યવસાયની રણનીતિ કે વ્યૂહરચના માટે ઉપયોગ કરી શકીએ, જેમાં વ્યક્તિગત અને જૂથ ચર્ચાનો સમાવેશ થશે. સામસામેની રજૂઆત એટલે ફેસ ટુ ફેસ અને પરોક્ષ રીતે એટલે કે ટેલિફોન કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થતી રજૂઆત. આમ વ્યક્તિગત અને જૂથ પ્રેઝન્ટેશન, ત્યાર પછી સામસામે અને પરોક્ષ પ્રેઝન્ટેશન. રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં 2 પ્રકારો. રજૂઆતના હેતુના અનુસંધાનમાં 5 પ્રકારો છે: માહિતીપ્રદ, સૂચના આપનાર, જાગૃતિ લાવનાર, ત્યારબાદ દલીલ દ્વારા વાત ગળે ઉતારનાર અને નિર્ણયાત્મક. આપણે એમનો અભ્યાસ કરીએ. ચાલો, રજૂઆતના હેતુમાં અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકારો, જેમાં પહેલું માહિતીપ્રદ પ્રેઝન્ટેશન. આ માહિતીપ્રદ પ્રેઝન્ટેશન ટૂંકું અને મુદ્દાસર હોય. સૌથી અગત્યના મુદ્દાથી ઓછા અગત્યના મુદ્દા તરફ પ્રેઝન્ટેશન લઈ જતું હોય. ગૂંચવાડાની શક્યતા
નહિવત હોય. ઉદાહરણ તરીકે ક્લાસરૂમમાં થતું અધ્યાપન, તાલીમ વગેરે માહિતીપ્રદ પ્રેઝન્ટેશનના ઉદાહરણો છે. ટૂંકું, મુદ્દાસર, અગત્યના મુદ્દાથી ઓછા અગત્યના મુદ્દા તરફ ગતિ અને ગૂંચવાડાની શક્યતા નહિવત. એટલે રજૂઆતના હેતુના અનુસંધાનમાં પહેલું માહિતીપ્રદ પ્રેઝન્ટેશન જોયું. ત્યાર પછી બીજું સૂચનાત્મક પ્રેઝન્ટેશન. તો ચોક્કસ સૂચન કે આદેશ આપવા સૂચનાત્મક પ્રેઝન્ટેશન સઘન અને સમજવા માટે સમય માગી લેનારું હોય છે. પાયાગત બાબતોથી શરૂ કરી અને એમની ચકાસણી પણ કરી શકાય એવી બાબતો સૂચનાત્મક પ્રેઝન્ટેશન અંતર્ગત આવશે. ઉદાહરણ તરીકે સલામતીના પગલાંનું નિર્દેશન, ટ્યુટોરિયલ વગેરે એમના ઉદાહરણો થશે. સૂચનાત્મક પ્રેઝન્ટેશન સૂચન કે આદેશ આપવા, સમજવા માટે સમય માગી લેનાર, પાયાની બાબતોથી શરૂ કરી અને એમની ચકાસણી પણ શક્ય છે. દાખલા તરીકે સલામતીના પગલાંનું નિદર્શન હોય તો એ સમજવામાં સમય માગી લેનાર હોય, એમની ચકાસણી કરી શકાય. ત્યાર પછી ત્રીજું જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશન. યોગ્ય ભાષા પ્રયોગ, પ્રભાવશાળી વક્તવ્ય અને ઉત્સાહપૂર્વકની ચર્ચાથી મજબૂત બને. ચાલો, જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશનમાં યોગ્ય ભાષા પ્રયોગ થવો જોઈએ. પછી પ્રભાવશાળી વક્તવ્ય હોવું જોઈએ. ઉપરાંત ઉત્સાહપૂર્વકની ચર્ચાથી જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશન મજબૂત બને છે, અસરકારક બને છે. કથા, વાર્તા કે વાસ્તવિક જીવન પ્રસંગોના નિરૂપણથી જીવંત બને. જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશનમાં કથા, બોધકથાઓ કે પછી વાસ્તવિક જીવન પ્રસંગોનો સમાવેશ કરવાથી આવું પ્રેઝન્ટેશન જીવંત બને. ઉદાહરણ તરીકે સંતવાણી, ડાયરામાં થતા પ્રસંગો, ગુરુવાણી, શિક્ષકનું પ્રેરણાદાયી વક્તવ્ય વગેરે જાગૃતિ લાવનાર પ્રેઝન્ટેશનના ઉદાહરણો થશે. દલીલ દ્વારા સમજાવનાર પ્રેઝન્ટેશન. સચોટતા, સમજાવવા, લાભાલાભની ચર્ચા. ચાલો, અહીં દલીલ દ્વારા સામાન્ય વ્યક્તિને સમજાવવા, એમના લાભ ગેરલાભની ચર્ચા, તાર્કિક રીતે ઉકેલ તરફ પ્રયાણ, પ્રેક્ષકોની લાગણીઓને ઢંઢોળવી વગેરે આ પ્રેઝન્ટેશનની મૂળભૂત બાબતો છે. ઉદાહરણ તરીકે રાજનૈતિક ચર્ચા, વ્યાવસાયિક પરિયોજના કે દરખાસ્ત વગેરે. અહીંયા સચોટતા ઉપરાંત લાભ ગેરલાભનો સમાવેશ થશે. તાર્કિક ઉકેલ તરફ પ્રેઝન્ટેશનને લઈ જવામાં આવશે, પ્રેક્ષકોની લાગણીને ઢંઢોળવામાં આવશે અને પોતાની રજૂઆતને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. દાખલા તરીકે રાજનૈતિક ચર્ચા. ત્યાર પછી આપણે રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનનો લાસ્ટ પ્રકાર એટલે નિર્ણયાત્મક પ્રેઝન્ટેશન. નિર્ણયાત્મક પ્રેઝન્ટેશનમાં નક્કર ઉદાહરણો, પુરાવાઓ, સાબિતી આપી નિર્ણયની દિશામાં પ્રેરણા આપવામાં આવે છે, પ્રેરવામાં આવશે. નિર્ણયની આવશ્યકતા સ્પષ્ટ કરવી, એટલે જે બાબત અંગે રજૂઆત કરવામાં આવી છે એ બાબતનો નિર્ણય કરવાની શું આવશ્યકતા છે એ સ્પષ્ટ કરવામાં આવે. પરિસ્થિતિની સરખામણી, વિષમતાઓ દ્વારા લાંબા ગાળાના પરિણામો તથા સંભવિત ભયસ્થાનોની વિગતે ચર્ચા કરવામાં આવે છે. કારણ કે નિર્ણયાત્મક પ્રેઝન્ટેશન અંતર્ગત લાંબા ગાળે શું પરિણામો થશે, ભવિષ્યમાં કયા કયા ભયસ્થાનો રહેશે વગેરેની વિગતે ચર્ચા કરવામાં આવશે. ઉદાહરણ તરીકે સંચાલક મંડળની મીટિંગ, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ, કોર્ટ કેસને અંતે જજનો ચુકાદો વગેરે નિર્ણયાત્મક પ્રેઝન્ટેશન થશે.